નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 72માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે ચડિયાતું થવું, ચડિયાતું નીવડવું અથવા ઉત્કૃષ્ટ થવું અથવા ઉત્કૃષ્ટ નીવડવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્સેલ, જેનો સ્પેલિંગ છે EXCEL। એનો વર્બ 2 છે એક્સેલ્ડ, જેનો સ્પેલિંગ છે EXCELLED, જેનો વર્બ 3 છે એક્સેલ્ડ, જેનો સ્પેલિંગ છે EXCELLED। આપણો પછીનો ક્રિયાપદ છે અલગ પાડવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્સેપ્ટ, જેનો સ્પેલિંગ છે EXCEPT। એનો વર્બ 2 છે એક્સેપ્ટેડ, જેનો સ્પેલિંગ છે EXCEPTED, જેનો વર્બ 3 છે એક્સેપ્ટેડ, જેનો સ્પેલિંગ છે EXCEPTED। આપણો પછીનો ક્રિયાપદ છે અદલા બદલી કરવી અથવા વટાવવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્સચેન્જ, જેનો સ્પેલિંગ છે EXCHANGE। એનો વર્બ 2 છે એક્સચેન્જડ, જેનો સ્પેલિંગ છે EXCHANGED, જેનો વર્બ 3 છે એક્સચેન્જડ, જેનો સ્પેલિંગ છે EXCHANGED। આપણો પછીનો ક્રિયાપદ છે ઉત્તેજિત કરવું અથવા ઉશ્કેરવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્સાઇટ, જેનો સ્પેલિંગ છે EXCITE। એનો વર્બ 2 છે એક્સાઇટેડ, જેનો સ્પેલિંગ છે EXCITED, જેનો વર્બ 3 છે એક્સાઇટેડ, જેનો સ્પેલિંગ છે EXCITED। આપણો પછીનો ક્રિયાપદ છે બાકાત રાખવું અથવા સમાવિષ્ટ ન કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્સક્લુડ, જેનો સ્પેલિંગ છે EXCLUDE। એનો વર્બ 2 છે એક્સક્લુડેડ, જેનો સ્પેલિંગ છે EXCLUDED, જેનો વર્બ 3 છે એક્સક્લુડેડ, જેનો સ્પેલિંગ છે EXCLUDED। આપણો પછીનો ક્રિયાપદ છે માફ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્સક્યુઝ, જેનો સ્પેલિંગ છે EXCUSE। એનો વર્બ 2 છે એક્સક્યુઝડ, જેનો સ્પેલિંગ છે EXCUSED, જેનો વર્બ 3 છે એક્સક્યુઝડ, જેનો સ્પેલિંગ છે EXCUSED। આપણો પછીનો ક્રિયાપદ છે કસરત કરવી અથવા મહાવરો કરવો, જેને અંગ્રેજીમાં કહે છે એક્સરસાઇઝ, જેનો સ્પેલિંગ છે EXERCISE। એનો વર્બ 2 છે એક્સરસાઇઝડ, જેનો સ્પેલિંગ છે EXERCISED, જેનો વર્બ 3 છે એક્સરસાઇઝડ, જેનો સ્પેલિંગ છે EXERCISED। આપણો પછીનો ક્રિયાપદ છે શોષી લેવું અથવા ખલાસ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્ઝોસ્ટ, જેનો સ્પેલિંગ છે EXHAUST। એનો વર્બ 2 છે એક્ઝોસ્ટેડ, જેનો સ્પેલિંગ છે EXHAUSTED, જેનો વર્બ 3 છે એક્ઝોસ્ટેડ, જેનો સ્પેલિંગ છે EXHAUSTED। આપણો પછીનો ક્રિયાપદ છે પ્રદર્શન કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્ઝિબિટ, જેનો સ્પેલિંગ છે EXHIBET। એનો વર્બ 2 છે એક્ઝિબિટેડ, જેનો સ્પેલિંગ છે EXHIBETED, જેનો વર્બ 3 છે એક્ઝિબિટેડ, જેનો સ્પેલિંગ છે EXHIBITED। આપણો પછીનો ક્રિયાપદ છે વિસ્તારવું, વધારવું અથવા ફેલાવવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્સપાન્ડ, જેનો સ્પેલિંગ છે EXPAND। એનો વર્બ 2 છે એક્સપાન્ડેડ, જેનો સ્પેલિંગ છે EXPANDED, જેનો વર્બ 3 છે એક્સપાન્ડેડ, જેનો સ્પેલિંગ છે EXPANDED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।